સુરતમાં ગેરકાયદે બાંધકામ ન તોડવા માટે 15 લાખ રૂપિયાની તોતિંગ લાંચ માંગવાના પ્રકરણમાં છેલ્લા એક સપ્તાહથી નાસ્તા ફરતા કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા આખરે એસીબીના સકંજામાં આવી ગયા છે. શુક્રવારે વિપુલ ગણેશવાલા પોતે જ એસીબી કચેરી ખાતે હાજર થતા તપાસ અધિકારીએ તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં વચેટિયા તરીકે ભૂમિકા ભજવનાર કથિત પત્રકાર હજુ પણ પોલીસ પકડથી દૂર છે. સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં એક બાંધકામ એકમ ઉપર ડિમોલિશનની કાર્યવાહી અટકાવવા માટે ક્લાસ 1 અધિકારી વિપુલ ગણેશવાલાએ 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી. વાટાઘાટો બાદ 15 લાખમાં સોદો નક્કી થયો હતો. આ રકમનો પ્રથમ હપ્તો એટલે કે 4 લાખ રૂપિયા સ્વીકારવા માટે ગણેશવાલાએ નિષ્પક્ષ ગુજરાત અખબારના પત્રકાર મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના પઠાણને વચેટિયા તરીકે રાખ્યો હતો. 20મી ફેબ્રુઆરીના રોજ જ્યારે એસીબીએ છટકું ગોઠવ્યું ત્યારે પત્રકાર 4 લાખ રોકડા લઈને નાસી છૂટ્યો હતો. એસીબી દ્વારા ગત શુક્રવારે ગુનો નોંધાયા બાદ વિપુલ ગણેશવાલા પોતાની ધરપકડ ટાળવા માટે ફરાર થઈ ગયા હતા. તેઓ લાંબા સમય સુધી પોતાની ઓફિસ કે ઘરે હાજર રહ્યા નહોતા અને ફોન પણ સ્વિચ ઓફ કર્યો હતો. એસીબીની અલગ અલગ ટીમો દ્વારા તેમની શોધખોળ માટે સતત દબાણ બનાવવામાં આવી રહ્યું હતું. આખરે ચારેય બાજુથી ઘેરાતા ઇજનેર આજે તપાસ અધિકારી સમક્ષ હાજર થયા હતા, જે તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો અને એસીબી દ્વારા ગુનો નોંધતાની સાથે જ સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિપુલ ગણેશવાલાને ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા હતા. મનપા પ્રશાસને સ્પષ્ટ કહ્યું હતું કે ગંભીર ગુનામાં સંડોવાયેલા અને ફરજ ઉપર ગેરહાજર રહેતા અધિકારી સામે કોઈપણ પ્રકારની નરમાશ રાખવામાં આવશે નહીં. તેમની સસ્પેન્શન બાદ હવે ધરપકડ થતાં પાલિકાના અન્ય ભ્રષ્ટ અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. આ કેસમાં મુખ્ય કડી મનાતો મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના પઠાણ, જેણે લાંચની રકમ સ્વીકારી હતી, તે હજુ પણ ફરાર છે. એસીબી દ્વારા તેને પકડવા માટેના ચક્રો ગતિમાન છે. ઉલ્લેખનીય છે કે આ પત્રકાર અગાઉ પાસા હેઠળ જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે. એસીબી હવે વિપુલ ગણેશવાલાની પૂછપરછમાં અન્ય કયા લોકો સામેલ છે અને અગાઉ પણ આવા કોઈ સોદા થયા છે કે કેમ તે દિશામાં તપાસ કરશે. ગઈ તારીખ 20 ફેબ્રુઆરીના રોજ એસીબીમાં કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા તથા એક પ્રજાજન ઇસ્લામ ઉર્ફ પરવાના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર થયેલો અને આ તપાસ ચાલી રહી હતી. આ દરમિયાન ગત રોજ લિંબાયત ઝોનમાં ફરજ બજાવતા કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા એ એસીબી સમક્ષ હાજર થયા છે અને તેઓની અટકાયત કરી આગળ તપાસ હાથ ધરેલી છે. આ કામના આરોપી પરવાના તથા આ ગણેશવાલા એ લગભગ સતત છેલ્લા ઘણા સમયથી આ સેમ એમોથી આવા ગુના આચરી રહ્યા હોય એવી સંભાવના છે. એ મુદ્દે તપાસ ચાલે છે જણાઈ રહેલું છે. તેમજ આ કામનો જે સહ આરોપી છે ઇસ્લામ ઉર્ફ પરવાના, એની વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ મારામારી અને ખંડણી જેવા બીજા અન્ય 6 ગુનાઓ પણ રજીસ્ટર થયેલા છે અને એમાં એ પાસા પણ ભોગવી ચૂકેલો છે. તથા આ કામના જે આરોપી છે ગણેશવાલા, એમના લોકરમાંથી જે સોના ચાંદીની જણસ મળેલી છે એ સંદર્ભના એવિડન્સ ચકાસણી ચાલી રહી છે. જે ઇન્સ્ટ્રુમેન્ટ મોબાઈલ આ યુઝ કરતા હતા એની રિકવરી ને આ બધી તપાસ પણ બાકીમાં છે અને આ તમામ મુદ્દાઓની તપાસની છણાવટના અંતે જે કોઈ પર પરિણામો મળશે અમે આપને જણાવીશું. આ કામે આરોપીના રિમાન્ડ અને એ ફર્ધર કામગીરી પણ આજે થશે. થેન્ક યુ. હા, જે બી પુરાવાઓ મળશે તમામ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. અને આ કામના જે આરોપી ગણેશવાલા છે એમની સેલરી 1,60,000 રૂપિયાની છે અત્યારે અને એ કાર્યપાલક ઇજનેર તરીકે 2021માં પ્રમોશન મેળવી અને પ્રથમ કતારગામ ઝોન અને હાલમાં છેલ્લા 3 વર્ષથી લિંબાયત ઝોનમાં ફરજ બજાવે છે. હા, એ જે બી પુરાવાઓ મળશે એમને જ્યારે જે એવિડન્સ મળશે એ મુજબ આગળની અમે તમામ તપાસ કરીશું.